જય માતાજી મિત્રો, ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે જઈ રહ્યા છીએ રાજકોટ, ત્યાં થોડોક મંડપનો સામાન લેવાનો છે મિત્રો। તો તમે વિડીયોમાં બન્યા રહેજો અને તમને પણ બતાવીશ આપણે કયો સામાન ત્યાં બુક કરાવ્યો છે રાજકોટ। તો હાલો જઈએ છીએ રાજકોટ। તો મિત્રો મારી ચેનલમાં પહેલી વખત હોય તો પહેલાં સબસ્ક્રાઈબ કરી નાખજો અને જેટલી બને એટલી તમને કોશિશ કરીશ રાજકોટમાં કંઈક અલગ જગ્યાએ જવાની। જો ટાઈમ રહેશે તો કંઈક અત્યારે તમારે થોડુંક ઇમરજન્સીમાં મંડપનો સામાન લેવા જવાનું છે। તો જ્યારે મેં મારી સફર જ્યારે શરૂ કરી છે, જો કે આનથી નવા રાજકોટ ઝાઝું દૂર પણ નથી, જો કે 35 થી 40 કિલોમીટર આગળ છે। તો હાલો ત્યાં જઈને તમને બતાવું। જો કે મંડપની બજાર તો બતાવી શકીશ, પણ આગળ જો મારે કંઈક ટાઈમ રહેશે તો આપણે કંઈક જઈશું। તો કે રાજકોટમાં ફરવાલાયક ઘણી જગ્યા છે, પણ આજ થોડુંક ઇમરજન્સીમાં છે અને સાંજ સુધીમાં પાછું ઘરે પણ પહોંચવાનું છે। તો વિડીયોમાં રહેજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો। તો રોડે પણ બહુ સરસ મજાનો છે અત્યારે, તો એટલે વહેલા છતાં પહોંચી જઈશું મિત્રો। તો હાલો મળીએ આપણે પાછા રાજકોટ જઈને। અને ત્યાં રસ્તામાં તમે જોઈ શકો છો જ્યારે પવન ચક્કીનું જ્યારે પાંખડું મિત્રો, તો તમે જોવો બહુ ઘણું લાંબુ છે અને ઘણું મોટું પણ છે। જો કે આ ગાડીમાં લઈ જવા માટે પાછળ તો તમે જ્યાં ગાડી જોઈ હતી જ્યાં પાછળ કવર કરે, તો જ્યાં આ પાંખડું લઈ જવા માટે તો ઘણી બધી મહેનત પણ પડતી હોય આંકવામાં। જો કે ગાડી ઊભી રીતે જતી હતી, પણ કાંઈ વાંધો નહીં। તો અમે રાજકોટ પહોંચવા દેવા છીએ। અહીંયા કાંઈક રોડનું કામ પણ થોડુંક શરૂ છે। જો કે રાજકોટનું તમે જોઈ શકો સામે મોટું બેનર પણ આવી ગયું છે। તો હાલો મળીએ આપણે જ્યારે મારો મંડપનો સામાન લેવાનો છે તે દુકાને જઈએ છીએ, તો ત્યાં જઈને પાછા મળશું। તો કે રાજકોટ પહોંચવા જ આવી ગયા છે। તો જ્યારે તમને થતું છે કે પાછળ વિડીયો તો કોણ ઉતારે છે, તો મારી પાછળ જે બેઠા છે એ રાજુ છે। તો એ મારો જ્યારે વિડીયો ઉતારી રહ્યા છે મિત્રો। તો બસ હવે રાજકોટ પહોંચવાની તૈયારીમાં છે। તો આપણે મળશું હવે મંડપની જ્યારે દુકાને જઈને। તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ભગવતી મંડપ બજારમાં જ્યારે રાજકોટ। તો હાલો અંદર જઈએ અને તમને બતાવું ગોડાઉન। તો જ્યારે અંદર કંઈક આ પ્રકારનું છે અને અમારે જ્યારે થોડોક સામાન પણ અત્યારે બુક કરીને સાથે લઈ પણ જવાનો છે। તો હાલો જોઈએ છીએ અંદર આપણે કયો સામાન જ્યારે લઈ જવાનો છે, કયો બુક કરવાનો છે। તો કંઈક આ પ્રકારની જ્યારે મંડપ બજાર છે અને આ અત્યારે પહોંચી ગયા છે જ્યાં ભેરવી મંડપ ફ્લાવરમાં। તો ત્યાં જો કે અમારે પડદા એક બે લઈ જવાના છે અને ઓલા ભાઈને કીધું છે જો કે પડદા બતાવે। તો એ ભાઈ જો પડદા આ રીતના કંઈક જ્યારે મંડપની જ્યાં બજાર હોય ત્યાં આ રીતનું હોય કંઈક, જ્યારે મંડપવાળાને લેવા જાય છે તો કંઈક આ રીતના અમને જ્યારે એ પડદા જ્યારે સિલેક્ટ કરાવે છે, તો ઘણા બધા પડદા ફેરવે છે। જો કે એમની જોઈ છે બેઠા બેઠા, અને અત્યારે જે અમારે એક તાત્કાલિક લઈ જવાનો છે તો કયો લઈ જાય તો એ હું તમને જ્યારે બતાવીશ। તો આ પ્રકારના કંઈક ખોલે છે પણ પડદા, આ જુઓ તમે, આ જો કે હલ્દીનો પડદો છે મિત્રો, ને ભાઈ અલગ અલગ પડદા બતાવી રહ્યા છે। તો તમે પણ જુઓ જ્યારે તમે મંડપ બજારમાં જાઓ છો તો આ રીતના કંઈક પડદા હોય। આ પણ પડદો બહુ સરસ મજાનો છે અને હજી તો ઘણા બધા પડદા જોવાના બાકી પણ છે। તો તમે જોઈ શકો છો આ રીતના કંઈક પડદા બતાવે છે। આ પણ પડદો બહુ સરસ મજાનો છે। તો કે તેજમાં પણ સારો લાગે, અને આ જ્યારે પાછળનું બેકગ્રાઉન્ડ જ્યારે એ પણ પડદો બહુ સરસ છે ગુલાબી, જ્યારે આ દેખાડે છે એ દૂધિયા પડદો છે। તો અલગ અલગ તમે જોવો, તમને પણ આમાંથી કયો પસંદ આવ્યો એ અવશ્ય કોમેન્ટ કરજો। અને આનાથી જ્યારે અમારો સામાન અત્યારે બુક થાય છે, જો કે ભરાય છે, તો જોઈશે કાંઈક તમને અલગ પણ બતાવું। જો કે અત્યારે હલ્દીની અત્યારે ફાસ્ટ ડિમાન્ડ જ્યારે ચાલી રહી છે મિત્રો, તો એક સુંદર મજાની હલ્દી પણ છે, જ્યારે અડધી વ્હાઈટ ને અડધી લીલી। જો કે હલ્દી તો પીળી પણ છે, પણ આ કંઈક અલગ છે। આ તમે જોઈ શકો છો તો લીલી પીળી અને જ્યારે વ્હાઈટ, તો આ હલ્દી પણ બહુ સરસ મજાની છે। અને અત્યારે જ્યારે હું બેઠો છું એ પણ હલ્દી પણ એ હલ્દી જ છે, તો એ પણ બહુ સુંદર છે। તો હાલો આગળ પણ તમને જ્યારે હું બતાવીશ કે જ્યારે આપણે એક હલ્દીનો પડદો પણ લેવાનો છે, તો એ હલ્દીનો પડદો ઓલા ભાઈ કાઢે છે, પણ આપણે જ્યારે લીલા પાનવાળો લેવાનો છે મિત્રો પડદો, તો એ પણ હું તમને જ્યારે બતાવું। તો વિડીયોમાં રહેજો, વિડીયો ગમે તો લાઈક કરતા રહેજો। અને ઉપર તમે જોઈ શકો છો તો એ કંઈક સંદર્ભા કહેવામાં આવે છે, જ્યારે આપણે ગાળામાં મંડપમાં નાખીએ તો એ પણ ઉપર કમ્પ્લીટ થઈ ગયેલા જ હોય છે। ચાલો આગળ જોઈએ ને જ્યારે આપણે હલ્દીનો જે પડદો લેવાનો છે, તો હલ્દીનો પડદો મિત્રો આ એક સરસ મજાનો પડદો છે। તો તમે જોઈ શકો છો આ પડદો જ્યારે લીધો છે તો તમને કેવોક લાગે તો અવશ્ય કોમેન્ટ કરવાનું ન ભૂલતા। તો હજી પણ કંઈક અલગ પડદા જોઈ, તો કે આ તો નક્કી જ કરી નાખેલો છે, આ પડદો અત્યારે અમારે સાથે જ લઈ જવાનો છે। તો આપણે બીજા પણ ઘણા પડદા વાંચી છે હલ્દીના, તો એ પણ જોઈશું। અને આ તમે જોઈ શકો છો આ તો કંઈક રાતના બેકગ્રાઉન્ડમાં જ્યાં
તો જ્યારે રાતે તમે પડદો મારો છો તો જ્યારે તમને લાગે છે કે લાઇટિંગ ગોઠવી છે પણ હવે અત્યારે લાગી છે ભૂખ, તો પહેલાં જમી આવી પછી પાછા મળી. તો જ્યાં ભેરવી મંડપ સર્વિસ છે ત્યાં એની પડખે પણ એક હોટલ છે સરસ મજાની, તો ત્યાં આવી ગયા છે હું રાજુભાઈ જમવા. તો આ રીતનું કંઈક એવું છે અત્યારે, શાક ને એવું હજી કાંઈ રોટલી એવું એવું નથી, તો વાટે બેઠા છે. તો મિત્રો જ્યારે બીજું કંઈ દેખાડવાનો ટાઈમ અત્યારે રહ્યો નથી. જો વિડીયો તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો બિલ જ્યારે અમે સૂકવા આવી ગયા છીએ અને બિલ દઈને અમારે જ્યારે ઇમરજન્સીમાં નીકળવાનું છે, તો હાલો મળી આવવાના નવા વિડીયો સાથે. બાય બાય.